હેલો ગાઈસ, અત્યારે અમે સ્કૂલેથી આવી ગયા છે અને આ વરસાદ બહુ છે. આમાં આગાહી આવી કે બાબા કહેના ક્યાં ચાહતે સમાજના છોકરા માટે શું પેપ્સી લાવ્યો છું. આવું તમને આમ કેમ એવું થયું કે મારે આવું દાન કરવું જોઈએ? એમ કે આ છોકરા ગરમી જેવું છે તો છોકરા રૂપિયા વાળી પેપ્સી ખવડાવી એમ. કેમ છો ગાઈસ? સારું છે ને? મજામાં કે તમે? અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ ને લાઈક કરજો. अभी मजा आएगा ना भिड़ो. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે એક નવા બ્લોગમાં. સવારમાં વાગી ગયા છે અત્યારે 5:30. જોઈ શકો છો મોબાઈલમાં રિયલ ટાઈમ અત્યારે વાગી ગયા છે 5:28. તો ચાલો આપણે આપણા સ્ટુડન્ટ બધાને ઉઠાડીએ અને તેને નાસ્તો કઈ રીતના ખવડાવવામાં આવે, નાસ્તો શું બનાવવામાં આવે તમને બતાવીએ. તો બ્લોગમાં બની રહેજો. અમિતભાઈ અત્યારે સૂઈ ગયા છે, હજી એને ઉઠવાની વાર છે. તો આપણે ચાલો બાળકોને ઉઠાડીએ, નાસ્તો કઈ રીતના બનાવીએ તમને બતાવીએ. તો વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો અને વ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને કહેજો. પહેલાં આપણે ચૂલો સળગાવી લઈએ, કેમ કે હોસ્ટેલમાં ચૂલો અમારે છે, ગેસ પણ છે, પણ ચૂલા ઉપર વધારે રસોઈયા બનાવે છે. અત્યારે આપણે આવી ગયા છે રસોડે. અમારા અંકિતભાઈ ઉઠી ગયા છે આપણે મદદ કરવા માટે. તે 12મા ધોરણમાં છે અને અત્યારે અમે બાફી લઈએ. બાફી મૂકી અને પછી બધાને ઉઠાડવા જઈએ ત્યાં સુધીમાં કઠોળ બફાઈ જાય. અને સવારમાં એક દિવસ ચણા હોય, એક દિવસ વટાણા હોય. સવારમાં આવો નાસ્તો મળી જાય તો શરીરમાં એકદમ પ્રોટીનથી ભરપૂર થઈ જાય. ચણા છે, વટાણા છે. તો ચલો એને બફવા મૂકી દઈએ. વ્લોગમાં બન્યા રહીજો. જોઈ શકો છો કે ચૂલો ચાલુ થઈ ગયો છે, કેમ કે અત્યારે ચોમાસું છે તો ભેજવાળું વાતાવરણ હોય તો માંડ ચૂલો ચાલુ થાય છે. અને આ છે આપણા વટાણા જે બાફી અને એને વઘારવામાં આવે છે અને તેનો નાસ્તો દેવામાં આવે છે. તો આપણે અત્યારે વટાણા બાફવા મૂકી દીધા છે અને હાવજીને ઉઠાડવા જઈએ છીએ, કેમ કે 5:30 થઈ ગયા છે. નાશે ધોશે ફ્રેશ થશે કે ઘણો સમય લાગશે, ત્યાં સુધીમાં આપણે વટાણા પણ બફાશે. તો નીચે રૂમમાં પ્રાથમિકવાળા છે, ઉપર મોટા હોય છે. પ્રાથમિકમાં પણ અમુકને સવારની સ્કૂલ હોય છે, અમુકને મોડી સ્કૂલ હોય છે. તો જોઈએ છે. ગુડ મોર્નિંગ કહી દઉં. ગુડ મોર્નિંગ. કરો લાઈટ ચાલુ ને ઉઠી જાઓ. અમારે ડેઈલી બ્લોગિંગ. રામ રામ ખજૂર ને નાસ્તો બનાવીશ ખજૂર.
વટાણા. તો નીચે બધાને ઉઠાડી દીધા છે. અડધા નાના બાળકો છે એને સુવા દઈએ છે કેમ કે એને સ્કૂલ મોડી છે, એને ડિસ્ટર્બ કરતા નથી. ઉપર મોટા વિદ્યાર્થી છે તો એને ઉઠાડવા જાય છે. ઉઠી જાઓ. સિદ્ધાર્થ કુમાર, પ્રદીપ કુમાર, એટલે વ્લોગમાં તને જ પેલો લઈ લેવું. ચાલો બાળકો. રાજકુમાર, અગિયાર ના 5 ઉઠી જાઓ. ઉઠી જવાનું છે હવે. અમારા ખજૂરભાઈ છે, ઉઠી ગયા હતા આમાં. એમ બધું આદર્શભાઈ બેઠી ગયા છે. આમનો અહીંયા હજી ઉઠી ગયો તારો ભાઈ શું કરે? એને કયું ઉઠાડવાનું છે? હે મોડો જાય પડે તો કેટલી ઘડી તો આમ છે આમ આખો અવળા ને મવળા. મોઢું અત્યારે હાથમાં છે ને શું કહેવાય? બરાસ. એ કરવાથી શું થાય? બરાબર. પછી મોટું ચોખ્ખું રહે. બરાબર ને? ભણવા કેટલા કરવાનું છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। કેમ છો ગાઈઝ? સારું છે ને? મજામાં કે તમે? અમારી ગાંધીગીરી યુટ્યુબને ચેનલ લાઈક કરજો. क्या बोला तूने? પપ્પાને જોઈએ પેલા? હા સાથે. પપ્પા જા. હા ભાઈ. તારે કાઢવું ને ઓફિસો? નથી. તો ફાઇનલી આપણે વટાણા બફાઈ ગયા છે ને હવે એને વઘારવાના છે. તો કઈ રીતના અમે અમારી દેશી સ્ટાઇલમાં વઘારીએ વ્લોગમાં તમે બતાવીએ તમને. અત્યારે અમે પાણી કાઢી રહ્યા છીએ કુકરમાંથી અને હવે એને ટોપમાં વઘારશું, પછી કરશે બધાય નાસ્તો.
આપણા વટાણા બનીને રેડી છે, ચાલો ઉતારી દો, ફેરવી નાખો. તો આપણો નાસ્તો બની ગયો છે, તો બધાને બોલાવી લઈએ. મેડા બધાને બોલાવી લે. ये भगवान क्या जुल्म है. હેલો ગાઈઝ, હવે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. બાય બાય, ટાટા. Six and a half hours later. લઈને આવી ગયા છીએ. બધીને તમે જોઈ રહ્યા છો. ક્યાંથી ગયો? પટેલ પટેલ ની એ ખબર પટેલ ના તમે બુશ મેં આ કે 5 વાળી લેવાય મેં કીધું વી લઈએ ને બધી ખાઈ ને આલે ભાઈ પૈસા આદલા ભાઈ મેં કીધું આદલા પૈસા કોણ છે? આ છોકરાને હું પૈસા કોણ ખવડાવી રહ્યો છું આજે પૈસા મારા છે. પેલા પૈસા કોણ છે? પૈસા મારા પૈસા એ પોતાના વાપ ગાઈસ, તમે જોઈ શકો છો કે અત્યારે બધા ભણીને ધીમે ધીમે એક પછી એક આવે છે ને. વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે આપણે એને જમાડવા જશું, એ પણ તમને વ્લોગમાં બતાવશું. કેટલા લાવ્યો તું? 20 ની બધી આટલું લાવ્યો? બધી સમાજના છોકરા માટે હું પેપ્સી લાવ્યો છું. આવું તમને આમ કેમ એવું છે કે મારે આવું દાન કરવું જોઈએ? એમ કે આ છોકરાઓ ગરમી જેવું છે તો છોકરા રૂપિયા વાળી પેપ્સી ખવડાવી એમ. સારું સારું, બહુ તો સારું. કાઉન્ટર સ્ટાઇલ આવડે કે પછી? હેલો ગાઈઝ, અત્યારે અમે સ્કૂલેથી આવી ગયા છે અને આ વરસાદ બહુ છે. આમાં આગાહી આવી કે વાવાઝોડા છે, અમારી હોસ્ટેલમાં કંઈ થાય નહીં. અને તમે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સરકાર પાસેથી શું માંગણી છે વરસાદમાં અમારે તમારે? એવું છે કે વરસાદ બંધ કરાવો, સ્કૂલમાં બહુ મોડું થાય એ બંધ કરાવવું પડે છે. તો અમે સ્કૂલે નથી પૂગી શકતા. સરકાર તમને વાહનની ફાળવણી આપશે. સરકારને અમારે એવું કહેવાનું છે કે વાહન આપે એટલે અમે સ્કૂલે જઈએ છીએ અને ટ્યુશનમાં જઈએ. હેલો ગાઈસ, તો બધા એટલા આવી ગયા છે. બપોર પાણીવાળા ભણવા ગયા છે, બરોબર ને? અડદનું શાક અને બાજરીના રોટલા અને અમારા અંકિતભાઈને પીરસવામાં છે. પારસભાઈ પકોડી એ 12મું અહીંયા જૂના સ્ટુડન્ટ છે, આજે વિઝિટ લેવા માટે આવ્યા છે હોસ્ટેલની, બરાબર ને? મહિડા દફાહો સરકાર, રોમ રોમ ભાઈઓને. આ મિલન 005 કેમ છો? તો આવો હતો આપણો હોસ્ટેલનો વિડીયો. આપણે હવે ડેઈલી વ્લોગમાં હોસ્ટેલના વિડીયો મૂકશું, છોકરાઓ રમે, જમવાનું બધી મૂકશું. તો તમે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જલ્દી આપણા 2K પૂરા થાય એવું તમને બધાને વિનંતી કરું છું. તમારો બધાને ખૂબ સપોર્ટથી આપણે અત્યારે એટલા સુધી પહોંચ્યા છે, તો હજી સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો. અત્યારે વરસાદ ધીરે ધીરે ચાલુ છે. હોસ્ટેલમાં કાલે કાંકરી નખાવી, કેમ કે પાણીના ખાબોચિયા ભરાય, છોકરાઓ લસરે તો પડી જાય, એના માટે તેને એક ટ્રેક્ટરમાં કાંકરી નખાવી છે જેની. તો આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.